આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન નગરા ગામમાં હતું સુરેન્દ્રનગરના। આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા જોગરાણા જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળતા હોય છે તે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। શું કહેશો? બીજ થાંભલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ભારે વિરોધ છે। ખેડૂતોના ખેતરોમાં દાદાગીરી કરીને બળજબરીપૂર્વક થાંભલા નાખવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈએ? સરકારને આ ભટકાય એને ખબર છે કે હવે બધું પંચાયત પાર્લામેન્ટ સુધી અમારું છે, હવે કોઈ બોલવાનું નથી। એને ખબર નથી કે જો બળદને નાથ નાખીને જો સાયા સડાવતા હોય ને એ ખેડૂત છે, એમ જમીનમાં થાંભલા નાખવા ન દે અને એમ કઈ ખોદકામ કરવા ન દે। અને બીજી વાત કે જનેતા ઉપર કોઈ અપશબ્દ બોલે તો એ દીકરો છે ને જીભ ખેંચી લે ને એવી તાકાત। આ તો અમારી ધરતી માં છે, એની માટે તો થાંભલા ખોડવામાં આવે ને એવું તો કાંઈ કરવામાં આવે ને તો ક્યારેય ખેડૂત સહન કરતો નથી। જોગરાણાજી, ધારાસભ્ય ચૈતર વસાવા જે આપની પાર્ટીના છે, એમને ધારાસભ્ય પદ રદ થવાની આરે છે અને એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું કહેશો? આ જે કાંઈ છે એ ભાજપ મોટા મોટી ભૂલ કરે છે। આ ક્ષેત્ર એક વસાવા નહીં, આવા તો હજારો ક્ષેત્ર વસાવા અહીંયા તૈયાર થઈ ચુક્યા છે। આ સરકારને ખુશ છે, વિધાનસભામાં હાથબાર કર્યા તો એના માટે તમે જુઓ કેટલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બની અને કદાચ આવતા દિવસોમાં કદાચ ક્ષેત્ર વસાવા જેલમાં હશે ને તો પણ જેલમાં બેઠા બેઠા ધારાસભ્ય કે સંસદ બની જશે। તો આને લઈને આમ આદમી પાર્ટી ધારાસભ્ય પણ ગુમાવ્યો છે, કઈ રીતે જોઈએ? ગુમાયો નથી, એક ને આવા 151 ધારાસભ્ય બનશે। એક ક્ષેત્ર વસાવાના હિસાબે 151 2027 લખી રાખજો। આમ આદમી પાર્ટી સાથે જ આ પ્રકારનું વલણ સરકારનું કેમ, શું કારણ છે? બીવે છે સરકાર, હાવ ડરપોક છે। જો એને બીક ન હોય, કોઈને બીક ન હોય, બીક કોઈની હોય, મળદ માણા હોય એની બીક હોય, રાકાની બીક ન હોય। આ ક્ષેત્ર વસાવા મળદ છે એટલે એની બીક હોય। અને આ છે ને લડે લેવા આના ગામો ગામ આખા ગુજરાતની અંદર ક્ષેત્ર વસાવાના નામ ઉપર ચૂંટણી લડાય છે અને લાખો લોકો એના નામથી આ સહાનુભૂતિ ઉભી થઈશ। અને જો એક નાનું બાળક એનો શું વાત, હાવ નાનું બાળક એનો શું, અને બધાને એક હરકી સજા, એક હરકી કઈ રીતની હોય તો કોઈ આગળ પાછળ કાંઈ હોય, આ તો એક જ હરકી। આ જનતાની અદાલતમાં અમે જવાના છીએ અને આનો જનતા વચ્ચે વાત મૂકવાના છીએ અને જનતા તમે જોજો આવતા દિવસોમાં સરકાર બનાવશે। એ નાના બાળકના 18 દિવસનું જે બાળક છે ને એના નામ ઉપર 2027માં આમ આદમીની સરકાર બનશે। ખૂબ ખૂબ આભાર। હતા સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના નેતા જે ખૂબ ચર્ચામાં પણ જોવા મળતા હોય છે ને, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો હોય કે ખેડૂતોનો મુદ્દો હોય, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આક્રમક ભૂમિકામાં જોવા મળશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।